જય આશાપુરામાં આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હું તમારો હોસ્ટ આશિષ કુમાર બારિયા અને તમે જોઈ રહ્યા છો સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલ. આજે લીગ ચેમ્પિયન્સ ટ્રોફીની લીગ ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ભારત 44 રનથી જીતી ગયું છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો ફેસલો લીધો. ભારતે પહેલી બેટિંગ કરતા શુભમન ગિલ 15 રન પર આઉટ થઈ ગયો. શુભમન ગિલે 2 રન માર્યા. મેટ હેનરીની ઓવરમાં LBW આઉટ થઈ ગયો. બીજી વિકેટ છઠ્ઠી ઓવરમાં રોહિત શર્મા પુલ શોટ મારવા જતા વિલિયંગના કાયલ જેમિસનની ઓવરમાં વિલિયંગે કેચ કર્યો. ગ્લેન ફિલિપ્સે વિરાટ કોહલીનો જબરજસ્ત કેચ કર્યો. જમણી બાજુ કૂદીને બહુ જબરજસ્ત કેચ, માત્ર 0.63 સેકન્ડમાં સ્ટનર બ્રિલિયન્ટ કેચ ગ્લેન ફિલિપ્સ. વિરાટ કોહલી 30 રન પર ત્રીજી વિકેટ પડી. વિરાટ કોહલીએ 11 રન બનાવ્યા. 24મી ઓવરમાં ભારતે 100 રન પૂરા. શ્રેયસ અય્યરે 75 બોલમાં 50 રન પૂરા કર્યા. અક્ષર પટેલ 30મી ઓવરમાં 29.2 ઓવરમાં આઉટ થઈ ગયો. રચિન રવિન્દ્રની ઓવરમાં કેલ વિલિયમ્સને જબરજસ્ત કેચ કર્યો. પાછળ આ રીતે ભારતે 33મી ઓવરમાં 150 રન પૂરા કરી દીધા. 36મી ઓવરમાં શ્રેયસ અય્યરનો કેચ વિલિયમ યંગે પકડ્યો અને શ્રેયસ અય્યર 79 રન બનાવીને આઉટ કર્યો. શ્રેયસ અય્યરે આ મેચમાં અક્ષર પટેલે મિડલ ઓવરમાં બહુ જ સમજદારી ભરી બેટિંગ કરી અને ભારતને એક સ્ટેબિલિટી આપી. તેના લીધે ભારત સારો 249 રન કરવામાં સફળ રહ્યું. જો ભારતની વાત કરવામાં, ભારતે 1થી 10 ઓવરમાં 37 રન અને 3 વિકેટ. જ્યારે ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડે 44 રન 1 વિકેટ. ન્યૂઝીલેન્ડની ઓછી વિકેટ પડી, ભારતની વધારે વિકેટ પડી. 11થી 20ની વાત કરીએ તો ભારતે 41 રન 0 વિકેટ, જ્યારે ન્યૂઝીલેન્ડને 36 રન 1 વિકેટ. 21થી 30 રનની વાત કરીએ તો ભારત 52 રન 1 વિકેટ, જ્યારે ન્યૂઝીલેન્ડ 45 પર 1 વિકેટ. 31થી 40માં ભારત 55 રન 2 વિકેટ, જ્યારે ન્યૂઝીલેન્ડ 40 રન 3 વિકેટ. ન્યૂઝીલેન્ડનું રન રેટ જો 21-30 અને 31-40 4 5થી નીચે છે, જ્યારે ભારતનું રન રેટ 5થી ઉપર છે. 41થી 50માં 64 રન 3 વિકેટ ભારત, ન્યૂઝીલેન્ડ 40 રનમાં 4 વિકેટ. શ્રેયસ અય્યર KL રાહુલ 23 રન પર આઉટ થઈ ગયો. રવિન્દ્ર જાડેજાનો મેટ હેનરીની ઓવરમાં વિલિયમ્સને જબરજસ્ત ડાબી બાજુ ટાઈ મારીને કેચ કર્યો. ઇન્ક્રેડિબલ જબરજસ્ત કેચ કર્યો. 46મી ઓવરમાં રવિન્દ્ર જાડેજા 16 રન પર આઉટ થયો. જો ભારત સન્માનજનક સ્તર પર પહોંચ્યો હતો એની પાછળનું સૌથી મોટું કારણ છેલ્લી ઓવરમાં હાર્દિક પંડ્યાની બેટિંગ. 45 બોલમાં 45 રન. 49મી ઓવરમાં હાર્દિક પંડ્યા 2 ચોગ્ગા અને 6 મારી. ભારત 249 રન 9 વિકેટે કરી રહ્યું હતું 50 ઓવરમાં. ન્યૂઝીલેન્ડ ચેસ કરવા માટે આવ્યું. વિલિયંગે 22 રન માર્યા 35 ઓવરમાં. વરુણ ચક્રવર્તીએ વિકેટ લીધી. રચિન રવિન્દ્રને હાર્દિક પંડ્યાની ઇન્ડિયાએ 6 રન પર આઉટ કર્યો. અક્ષર પટેલનો જબરજસ્ત કેચ. વિલિયમ્સને 81 રન 120. વિલિયમ્સન અક્ષર પટેલને શોટ મારવા જતાં આગળ ઊભો જ રહી ગયો અને KL રાહુલે સ્ટમ્પિંગ કર્યો. આજે KL રાહુલે અક્ષર પટેલની ઓવરમાં એક કેચ છોડ્યો. વિલિયમ્સનનો ડેરેલ મિચેલ 17 રન 35 બોલમાં. કુલદીપ યાદવ LBW એ 5 બેટ્સમેન LBW આઉટ થયા છે આ ન્યૂઝીલેન્ડના. અત્યાર સુધી એવું લાગતું હતું કે દુબઈની પિચો ફાસ્ટ બોલરને મદદ કરશે, કારણ કે IPL રમાય છે અને T10 લીગ રમાય, બધી લીગોમાં સારો એવો સ્કોર થાય છે અને ફાસ્ટ બોલરને મદદ. પણ આ જે 4 મેચની વાત કરવામાં આવે તો સ્પિનરોને સારી એવી મદદ થાય છે આ પિચોમાં. આજે ભારતે 4 સ્પિનર રમાડ્યા, એનો ભારતને બહુ જબરજસ્ત ફાયદો થયો છે, કારણ કે ભારતને બધી જ મેચો દુબઈ રમાય, જ્યારે બીજી ટીમોને દુબઈ અને પાકિસ્તાન એમ ટ્રાવેલિંગ કરવું પડશે અને કઈ ટીમો કેવી રીતે રમાવી એનો
હવે અંદાજો આવ્યો નથી. ગ્લેન ફિલિપ્સ 12 રન, મિચેલ બ્રેસવેલ 2 રન, સેન્ટનર 28, મેટ હેનરી 2 રન, જેમિન્સન 4 અને વિલિયમ ઓર્કી 1 રન. સમી 4 ઓવરમાં 15 રન, હાર્દિક પાંડ્યા 4 ઓવરમાં 22 રન 1 વિકેટ, રચિન રવિન્દ્રની, અક્ષર પટેલ 10 રન 10 ઓવરમાં 32 રન 1 વિકેટ, વરુણ ચક્રવર્તી જબરજસ્ત બોલિંગ. વરુણ ચક્રવર્તી જ્યારે ફર્સ્ટ ટાઈમ 2021માં T20 વર્લ્ડ કપમાં આવ્યો ત્યારે ડાયરેક્ટ જ વર્લ્ડ કપ રમાડવામાં આવ્યો હતો. એના લીધે એટલો બધો ફાયદો નથી ઉઠ્યો, પણ અત્યારે એ બીજી ડોમેસ્ટિક પછી ઇન્ટરનેશનલ વન ડે રમવાનો અનુભવને કારણે જ્યારે વર્લ્ડ કપમાં આવ્યો ત્યારે એનો અનુભવ સારો હતો, એના લીધે બોલિંગમાં સારો એવો દેખાવ કર્યો. વરુણ ચક્રવર્તી 42 રનમાં 5 વિકેટ, કુલદીપ યાદવ 56 બોલમાં 56 રન 2 વિકેટ, રવિન્દ્ર જાડેજા 36 રન 1 વિકેટ. ભારતે ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવી દીધું. ભારત 44 રનથી જીતી ગયું છે. ભારતની જીતી. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઈમાં સેમીફાઇનલ રમાશે 4મી તારીખે, અને બીજી સેમીફાઇનલ સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લાહોરમાં રમાશે 5મી તારીખે. ભારત તરફથી ભારત જો આ મેચ જીત્યું એનું સૌથી મોટું કારણ છે શ્રેયસ અય્યર અને અક્ષર પટેલની વચ્ચેની ઓવરમાં 11થી 30 ઓવર સુધીમાં જબરજસ્ત સ્ટેબિલિટી, શાંતિથી સમજદારી ભરી બેટિંગના કારણે ભારત 249 રન સુધી પહોંચી ગયો. અને છેલ્લે હાર્દિક પંડ્યાની જબરજસ્ત બેટિંગ, 45 બોલમાં 45 રન. હાર્દિક પંડ્યા જે રીતે રમ્યો, જો હાર્દિક પંડ્યા થોડો વધારે મોકો મળ્યો તો ભારત સારો સ્કોર કરી રહ્યું. પણ ન્યૂઝીલેન્ડની જબરજસ્ત ફિલ્ડિંગ, જો રચિન રવિન્દ્રની વાત કરીએ, ગ્લેન ફિલિપ્સની વાત કરીએ અને વિલિયમસન, જો ભારત આટલા બધા સ્ટનિંગ આટલા બ્રિલિયન્ટ કેચો ના પકડાયા હોત, ભારત 300 ઉપર સ્કોર કરી શક્યું હોત. જો દુબઈની પિચ આ રીતે રમાશે તો ભારત આ જ પ્લેઇંગ ઇલેવન પ્રમાણે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ઉતરશે. રોહિત શર્માની જબરજસ્ત કેપ્ટન્સી, કારણ કે એક સાથે વન ચેન્જ અક્ષર પટેલને સળંગ 8 ઓવરો અક્ષર પટેલે કરી છે. મેટ હેનરી આ મેચમાં 5 વિકેટ લીધી, 42 રન આપીને. સેમ ટુ સેમ વરુણ ચક્રવર્તી પણ 42 રન આપીને 5 વિકેટ લીધી 10 ઓવરમાં. ભારતની બેટિંગ કરવામાં આવતી, વિરાટ કોહલીનો જબરજસ્ત કેચ કરવામાં આવ્યો. છેલ્લી 10 ઓવરમાં ભારતે 64 રન કર્યા, એમાં હાર્દિક પંડ્યાએ 45 બોલમાં 45 રન. જો તમને વિડીયો સારો લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર કરો. જો તમને કંઈ સુઝાવ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ભારતની આ જીત, ભારત હવે ચેમ્પિયનશિપ, કારણ કે ન્યૂઝીલેન્ડ જ એક એવી ટીમ હતી જે અત્યાર સુધીના ચેમ્પિયન્સ ટ્રોફીમાં સારું પ્રદર્શન, કારણ કે સ્પિનર અને ફાસ્ટ બોલરો સારા એવા છે અને બેટિંગ પણ સારી છે. તો ભારતની જીતી, ભારત ચેમ્પિયનશિપ હવે લઈને જ આવશે. કારણ કે ઓસ્ટ્રેલિયા જોડે બોલર જ નથી, કારણ કે મોટાભાગના હેઝલવુડ, સ્ટાર્ક અને પેટ કમિન્સ નથી, એના કારણે એમને નવી બોલિંગ છે, કોઈ વધારે રમ્યા નથી. રચિન રવિન્દ્રનો કેચ અક્ષર પટેલે જબરજસ્ત પકડ્યો. શ્રેયસ અય્યરે 79 રન કર્યા 98 ઓવરમાં. શ્રેયસ અય્યર જો વાત કરવામાં, શ્રેયસ અય્યર નાગપુરમાં રમાડો નહોતો, પણ વિરાટ કોહલીની ઇન્જિનિયરિંગ કારણે તેને રમાડો. શ્રેયસ અય્યર જબરજસ્ત ફોર્મમાં છે. જો ભારત ચેમ્પિયનશિપમાં એમાં સૌથી કારણ કે પહેલી 3 વિકેટો જલ્દી પડ્યા પછી મિડલ ઓર્ડર શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, KL રાહુલ, હાર્દિક પંડ્યા લોઅર મિડલ ઓર્ડર. હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ પણ સારી એવી બેટિંગ. આ પ્રેક્ટિસ સારી થઈ એટલે ભારતને સેમીફાઇનલમાં સારો ફાયદો થશે. ભારતની મેચ 4 તારીખે રમાશે દુબઈમાં, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે. અક્ષર પટેલને 5મા નંબર પર મોકલો ફાયદાનો સોદો રહ્યો છે.
અક્ષર પટેલે 45 રન 61 બોલમાં કર્યા. 128 પર ચોથી વિકેટ પડી હતી ભારત અને એનું કમ્પેરિઝન કરવામાં બોલિંગ ન્યૂઝીલેન્ડની બોલિંગ પણ સારી હતી, પણ જ્યારે ભારતની બોલિંગ કરવામાં ત્યારે સ્પિનમાં વધારે મદદ થતી હતી. તેના કારણે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને રન કરવા બહુ અઘરા પડ્યા, કારણ કે રન જ નથી આવ્યા. વાત કરો 11 થી 20માં 36 રન, 3.6નું રન રેટ, 1 થી 10માં 4.4, 21 થી 30માં 4.5નું અને 31-40માં 4નું રન રેટથી ન્યૂઝીલેન્ડે બેટિંગ કરી, એટલે એને સ્કોર કરો બહુ. જો ભારતની જીતનું સૌથી મોટું ફાયદો ભારત એટલા સ્કોર સુધી પહોંચેનો એક શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ જે છેલ્લી 10 ઓવરમાં બેટિંગ કરી એને લીધે ભારત 249 સ્કોર પર પહોંચી ગયું. ભારતે ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું. ભારત હવે 4 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે પોતાની સેમિફાઇનલ રમશે અને ન્યૂઝીલેન્ડ 5મી માર્ચે લાહોરમાં સાઉથ આફ્રિકા સામે મેચ રમશે. જો તમને વિડીયો સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો.